મહેસાણામાં કોંગ્રેસે મનરેગાનું નામ બદલતા વિરોધ નોંધાવ્યો। નેશનલ હેરાલ્ડ કેસમાં ક્લીન ચીટ મળવા મામલે પણ વિરોધ થયો। રાહુલ અને સોનિયા ગાંધીને બદનામ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા। મહેસાણા એ ડિવિઝન પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી। બે બાબતનો કાર્યક્રમ આજે આપવામાં આવ્યો હતો। નેશનલ હેરાલ્ડના નામે ઈડી દ્વારા અને સીબીઆઈ દ્વારા જે રાહુલ ગાંધી અને સોનિયાજી ગાંધી ઉપર ખોટા કેસો કરી અને સમગ્ર દેશની અંદર જે બદનામ કરવાનો જે પ્રયત્ન કર્યો, ત્યારે નામદાર કોર્ટે સોનિયાજી અને રાહુલજીને એમાં નિર્દોષ જાહેર કર્યા છે। કેસ બનતો નહોતો, છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોટા બદનામ કરવા માટે જે એમને ચાલ ચાલી એ ચાલ એમને નિષ્ફળ થઈ। એને ઉજાગર કરવા માટે આજે ધરણાનો કાર્યક્રમ હતો।